રીઝનેબલ વરસાદ છે એ પડવાની શક્યતા હતી, જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદ જોવા મળી શકે છે। આ સાથે વધુમાં એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાત રાજ્યની અંદર ઠંડી લહેરો આવવાની ચેતવણી આપવામાં આવી છે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં અસર પડી શકે છે। જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં તેની અસર અગાઉ જે આપણે કમોસમી વરસાદની આગાહી કરી હતી એ પ્રકારની માહિતી મળી છે। ભારતીય હવામાન વિભાગ IMD એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ અનુસાર દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં 15 ફેબ્રુઆરી આસપાસ લો પ્રેશર એરિયા છે એ બન્યું। હવે આ 15 તારીખે લો પ્રેશર એરિયા જે બન્યું એ 16 તારીખે ફરી વખત છે એ લો પ્રેશર એરિયા મજબૂત થવાની શક્યતા। ત્યાર પછી 17 ફેબ્રુઆરીએ વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત અને 18 તારીખ સુધીમાં વેલમાર્ક ડિપ્રેશનવાળી સિસ્ટમ છે બનવાની સ્થિતિ જોવા મળી શકે છે। આજ મિત્રો વાદળછાયું વાતાવરણ અને વરસાદના કારણે વાતાવરણ